હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? બધાને ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારથી જ હું આજે ખેતરમાં આવી ગઈ છું જે મગફળીનું વાવેતર કરેલું છે એ જોવા માટે. કેમ કે એટલું બધું તો ખેતરમાં આવવાનું થતું નથી. જ્યારે મગફળીમાંથી નિંદામણ ઉખાડવાનું હતું ત્યારે મમ્મી પપ્પાને થોડી મદદ કરાવી હતી ને આજે પાછી મગફળી જોવા માટે આવી છું કે કેવી રીતે મગફળી બેઠી છે અંદર, એની બેઠક કેવી છે. ને આ બાજુ મગફળીમાં ફુવારા ચાલી રહ્યા છે અને ત્યાં પાણીની લેટર નીકળી ગઈ છે, તો ચાલો એ પણ ફિટ કરીને આવું. વધારે પ્રેશરના કારણે પાણીનું એ લેટર નીકળી ગઈ છે ને આ બાજુ કેવું આમ એકદમ હરિયાળું લાગી રહ્યું છે. જ્યારે ખેતરમાં આવીએ અને ઠંડો ઠંડો પવન આવતો હોય એકદમ અલગ જ લાગે. ફિટ થાય નહીં એટલે લોક બંધ કરી દઈએ આનું, અને વધારે પ્રેશર ના વધે એટલા માટે બીજી લેટર આપણે ચાલુ કરી દઈશું ફુવારાની. લાસ્ટવાળી લાઈન હતી એ ચાલુ કરી દીધી છે. જો ત્યાં અમારા જે ખેતરમાં ભાગીદાર છે એ ફિટ કરવા માટે આવી ગયા છે, તો આ બંધ કરવી પડશે હવે પાછી. આ બંધ કરી દો, આ બંધ કરવી પડશે હવે પાછી. જે પેલી હતી નળી એ પાછી એ ભાઈએ ફિટ કરી દીધી છે અને ચાલુ પણ કરી દીધી. પાછી નીકળી ગઈ એ નળી. આ ખેતરમાં પણ મગફળીનું વાવેતર બહુ જ સારું છે અને આ જે અમે જાતે વાય છે અને આમાં ભાગીદાર છે અમારા, જે આપણે ભાગ્યા રાખીએ ને એવી રીતે. તો હવે મગફળીનું આપણે છોડ ઉખડીને જોઈએ કે કેવા પ્રકારની મગફળી બેઠી છે. અહીંથી ઉખડીએ. આ પ્રકારની હજુ બેઠી છે મગફળી. હજુ કાચી જ છે, દાણો હજી નાનો નાનો છે અંદર અને હજુ બેસવાનું મગફળીનું ચાલુ છે. જો અહીંયા નાના નાના રહ્યા બધું છે, તો પણ સારી જ બેઠી છે. તમારે મગફળી કેવા પ્રકારની બેઠી છે અને કેવા પ્રકારનો પાક થયો છે એ કમેન્ટમાં જણાવજો. પ્રકારના અંદર દાણા થયા છે. હજુ તો 1 મહિના જેવી વાર લાગશે પાકતા. હાલો હવે પાછા ઘરે જઈએ. હવે સાંજના સમયે ખેતરમાં આવીશું અને અમારા બધા જ ખેતરમાં અલગ અલગ આનું મગફળીનું છોડ ઉખડીને તમને મગફળી બતાવીશું કે કેવા પ્રકારની મગફળીના દાણા બેઠા છે. ને ડીસા પણ જવાનું છે એટલે લેટ થઈ રહ્યું છે. હજુ ઘરે જઈને જમવાનું છે. જમીને પછી ડીસા ત્યાં પ્રમોશનના વિડીયો વગેરે શૂટ કરવાના છે, તો એ શૂટ કરવા માટે જવાનું છે. ઘરે જતાં પહેલાં અહીંયા પપૈયાનું છોડ છે, એને પપૈયા આવ્યા છે જોઈ લઈએ પાકા કે નથી પાક્યા હજુ. આ પપૈયાને બધાથી વધારે પપૈયા આવ્યા છે. જુઓ કેટલા બધા આવ્યા. ને રાતે મને સપનું પણ આવ્યું હતું કે જાણે પપૈયા પાકી ગયા અને મેં ખાધા, પણ હજુ તો કાચા જ છે, પાક્યા નથી એટલે હજુ તો વાર લાગશે. ઝાડ છે એક, આ છે એક પેલું. 3 પપૈયાને બહુ મસ્ત મોટા મોટા પપૈયા આવ્યા છે. ને જે મેં બીજું એક પપૈયું ખેતરમાંથી લાવીને વાવ્યું હતું ને એ તો કાકડો થઈ ગયો. મતલબ કે એને પપૈયા ના આવે, આમ બહુ હાઈટ એની ઊંચી વધી જાય પણ પપૈયા ના આવે એટલે એને કાકડો કહેવાય. મારા મમ્મી કહેતા હતા એટલે મને ખબર, પણ આ તો રિયલમાં પપૈયા જ છે. અહીંયા પપૈયાના વાવેલા છે. આ બાજુ કપાસ, ગવાર, 2-3 ઝાડ. ડીસા જવા માટે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આજે તો બાઇક લઈને ડીસા જવાનું છે કેમ કે 3 વિડીયો શૂટ કરવાના છે અલગ અલગ જગ્યાએ. ને બસમાં જઈએ તો પછી ત્યાંથી રિક્ષામાં જવું પડે એટલા માટે ટાઈમ બી બહુ વેસ્ટ થાય. તો બાઇક હોય તો તરત પહોંચી જઈએ છીએ. હાલો તો હવે ડીસા મળીએ. ભાઈએ બાઇક પણ સ્ટાર્ટ કરી દીધું છે, તો બાઇક પર હવે બેસી જઈએ.
ડીસા પહોંચી ગયા છે અને હવે જવાનું છે અશોકભાઈની ઓફિસે, કેમ કે અશોકભાઈ પણ અમારી સાથે શૂટ પર આવવાના છે અને ત્યાં મારું કપડાં ચેન્જ કરવાના છે. અશોકભાઈની ઓફિસ છે. ગુડ મોર્નિંગ, કેમ છો? આખી અશોકભાઈની ઓફિસ છે. પોતે એડિટિંગ કરેલા છે એવું લાગે કઈ. अभी स्क्रिप्टिंग वगैरह कर रहे हैं. सिगरेट है थोड़ा. क्या बात હે. લો શૈલેષભાઈ પણ આવી ગયા શૂટ કરવા માટે. કેમ ડીસા આવવું પડ્યું તમારે આજે? પાલનપુર વાળા પાલનપુરમાં જ ના રહેવાય. અમારો ખાસ મિત્ર છે એટલે ઓ સાઈશ્રી લઈ ગયું છે અહીંયા સાઈશ્રી મજામાં. આમ ઓકે, ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ શૂટ પર જવા માટે. તો ત્યાં અહીંથી અમે બધા જઈશું એક્ટિવા લઈને. ચાલો ત્યાં લોકો શું હે શૈલેષભાઈ? તો તમે ડાયરેક્ટ જોશો પેટ્રોલ ભરાયનો. હું શૈલેષભાઈને એક્ટિવામાં બેસી જાઉં તો. હા શૈલેષભાઈ ચાલે તો બેસી તો જઈશું. અનંતરામાં શૂટ કરવા માટે આવી ગયા છીએ. અહીંયા મોગલ ઇવેન્ટનું અમારે શૂટ કરવાનું છે. શૈલેષભાઈને બહુ ભૂખ લાગી હતી એટલા માટે આપણે ગરમા ગરમ પફ આવી ગયા છે. સાદા હશે ને એક ચીજ વાળા એ સાદા છે. એ ના પહેલા નાસ્તો કરી લઈએ ને પછી શૂટ કરીશું. ચાલો આપણે બી ખાવાનું સ્ટાર્ટ કરીએ. આ લોકોએ તો ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એ બાજુ યુવી મહેશભાઈ અત્યારે ચાલુ કરી રહ્યા છે ને આ વધારે ભૂખ તો અમને લાગી હતી ને આ તો પતી ગયું તો એવું જ હોય ભૂખ લાગેલી હોય બધું જાય. હાલો તો હવે ફટાફટ શૂટ કરી લઈએ ને આજે ગરમી પણ બહુ છે. પહેલાં શૈલેષભાઈનું શૂટ કરવાનું છે અને પછી મારા વિડીયો. કરવું સહેલું નથી, બહુ જ અઘરું છે અને સ્ક્રિપ્ટ બોલવી એટલે મારે તો આમ ભૂલ પડી જાય અને થોડી બીમાર. પાર્કિંગનું શૂટ કરવા માટે જવાનું છે અને મિત્રો અહીંયા સૌથી સારી નવરાત્રિ થવાની છે તો તમે જરૂર જોવા માટે આવજો. લાસ્ટ 5 દિવસ છે નવરાત્રિ અને અહીંયા જાણીતા અને ફેમસ કલાકાર આવવાના છે જેમ કે ગોપાલ ભરવાડ, કૌશિક ભરવાડ, ધરતી સોલંકી અને દિવ્યા ઠાકોર. તો મિત્રો બધા જ છેક ત્યાં લગાવેલું છે એટલે અંદર જવાનું છે અમારે. મારું અને શૈલેષભાઈનું જે મોગલ ઇવેન્ટવાળું શૂટ હતું એ પતી ગયું છે ને હજુ એક શૈલેષભાઈ પેલા અશોકભાઈનું બાકી છે ને હવે મારે કપડાં ચેન્જ કરવાના છે અને એક બીજું પણ શૂટ છે ને સાંજ સુધી આપણે સળંગ અહીંયા જે અનંતરામાં અમારે ઇવેન્ટનું શૂટ કરવાનું હતું એ અમે કરી દીધું છે ને અત્યારે બધા ચર્ચા કરી રહ્યા છે અને ફોટોગ્રાફી થોડી કરી બધાથી પરિચય કરાવી દઉં. યુવીભાઈ છે અશોકભાઈને જે વિડીયો શૂટિંગ અને એડિટિંગ કરે છે. આ ભાઈ તમે? વિપુલભાઈ ફોટોગ્રાફર. ક્યાંથી છો? ધાનેરાથી. ને આ તો આપણે પાલનપુર વિથ પાલનપુરી શૈલેષભાઈ અને આપણું ધાનેરા ડીવી. ઓકે, તો બધાથી પરિચય કરાવી દીધો ને હવે અમે જઈશું જમવા માટે. આજે શૂટ કરતાં કરતાં 2 વાગી ગયા અને ગરમી પણ બહુ જ છે એટલા માટે તકલીફ પણ થોડી પડી. અમે જમવા માટે બંસી હોટલમાં આવી ગયા છીએ ને અત્યારે પાપડ અને સલાડ ખાઈએ છીએ. નિકિતા પણ આવી ગઈ છે એક્ઝામ આપીને. કેવી રહી એક્ઝામ? કઈ શરદી બીજી લાગી? એ તો એવું જ હોય શૈલેષભાઈ. હા એવું? ઓહો, તો અમે કોલેજમાં એવી રીતે જ આપ્યો તો બી 70% હતા. એટલે ડબ્બા 70% હતા પણ શું કોમ ના 70% કોઈ આવડે ના તો. જમીને પાછા અમે અનંતરામાં આવી ગયા છીએ. અહીંયા અમારે એક ગરબા ક્લાસીસના ગ્રુપનું શૂટ બાકી રહી ગયું હતું, રંગત ગરબા ક્લાસીસ, એટલે એ લોકોનું હાલ
ફાઇનલી અશોકભાઈની ઓફિસ પર આવી ગયા છીએ. અહીંયા થોડી વાર આરામ કરીએ, ફ્રેશ થઈએ, કપડાં ચેન્જ કરીએ ને પાછું જવાનું. ફાઇનલી કપડાં ચેન્જ કરીને તૈયાર થઈ ગયા છે ને 4, 4:30 જેવા થઈ ગયા છે. તો હવે વાસણની શોરૂમ છે ત્યાં શૂટ